વિસનગર નગરપાલિકા દ્વારા નિમણૂક કરાયેલા સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા રાત્રિના અંધારામાં જાહેર માર્ગો પર નાના બાળકો પાસે સફાઈ કામ કરાવવામાં આવી રહ્યું હોવાની ગંભીર બાબત સામે આવી છે। ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા બાળમજૂરી પ્રતિબંધક કાયદાની ખુલ્લેઆમ ઉલ્લંઘન સમાન છે। આ સમગ્ર ઘટનાનો ચિંતાજનક પાસો એ રહ્યો છે કે મીડિયાના કેમેરા નજરે પડતા જ એક બાળક દ્વારા તરત ઝાડુ ફેંકી દેવામાં આવ્યું હતું, જે પરથી એવું લાગી રહ્યું છે કે બાળકોને અગાઉથી જ આ બાબતે શીખવવામાં આવ્યા હોય। આ દ્રશ્ય સ્પષ્ટ સંકેત આપે છે કે બાળમજૂરી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું આ બાબતે વિસનગર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની કોઈ જવાબદારી છે કે નહીં? શું નગરપાલિકા દ્વારા નિમાયેલા કોન્ટ્રાક્ટરોની કામગીરી પર યોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે ખરા? એક તરફ સરકાર દ્વારા બાળમજૂરી રોકવા માટે મોટી જાહેરાતો, અભિયાન અને કાયદાકીય વ્યવસ્થાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ભાજપ શાસિત વિસનગર નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા જાહેર માર્ગો પર નાના બાળકો પાસેથી સફાઈ કરાવવાની ઘટના સામે આવવી ખરેખર શરમજનક અને દુઃખદ બાબત છે। આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે નગરપાલિકા દ્વારા કડક નિયંત્રણ અને દેખરેખ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી રહી છે।